તમે 2850 કે તમારે લેવું 2500 લગાવી. હા 1000 માં એમ કેટલા વાળી છે 28 કયું આ ને આ 1350 વાળો છે 1350 બ્લાઉઝ મસ્ત ને કિસો ભાવ ઓછા થશે કે થશે ને welcome back to my another shopping vlog of ચણિયાચોલી માર્કેટ. તો નવરાત્રી માર્કેટ માટે હું બહુ બધા બ્લોગ બનાવી રહી છું. તો ઓલરેડી તમે લો ગાર્ડનનું જોયું જ હશે અને ના જોયું તો પ્લીઝ જરૂર ચેકઆઉટ કરી લેજો. અને આજે હું આવી છું અક્ષરધામ. અક્ષરધામ આવેલું છે સેક્ટર 21 ગાંધીનગર. તો અહીંયા બી ચણિયાચોલીનું નાનું એવું માર્કેટ છે. લો ગાર્ડન જેટલું બહુ મોટું નથી બટ થોડુંક એવું માર્કેટ છે જ્યાં તમને બહુ સસ્તી ચણિયાચોલી મળશે. આઈ સ્વેર લો ગાર્ડન કરતાં હર વર્ષે અહીંયા સસ્તી ચણિયાચોલી જોવા મળતી હોય છે. બટ આ વર્ષે જોઈએ શું કલેક્શન છે અને ભાવ કેટલા છે. તો બસ હું તમને બતાવું એક એક કરીને અને નવા કલેક્શનમાં શું આવ્યું છે એ પણ બતાવું. તમારો વ્લોગ આખો જરૂર છે. તો અહીંયાથી સ્ટાર્ટ થશે. અહીંયાથી સ્ટાર્ટ થઈને સામે સુધી હશે. ચલો અહીંયા જ જોઈએ પહેલાં. તો પહેલા સ્ટોલમાં તો મને કોઈ દેખાયું નહીં. ચણિયાચોલી બધું હતું બટ આઈ થિંક સો કે મને કોઈ હતું નહીં. તો બસ મેં ઉપરથી જોયું. ભાવ તો મને ખબર ના પડી. આ વ્હાઈટ વાળો ચણિયો મને બહુ જ ગમી ગયો બટ કોઈ હતું નહીં. સો યા મેં ઉપરથી જોઈ લીધું એન્ડ તમને બી દેખાડી દઉં. એન્ડ યા અહીંયા જે ચણિયાચોલીનું કલેક્શન તમે જોઈ શકો છો જે ગયા વર્ષે હતી એ તો છે જ બટ યા થોડી ઘણી નવી પણ દેખાય છે મને. એન્ડ પછી મેં વિચાર્યું કે ચલો બાજુની દુકાને જોઈ લઉં. તો બાજુની દુકાનમાં અહીંયા પેલા મેં ગામઠી ચણિયા જોયા. મને આ ચણિયા આ વર્ષે બહુ જોવા મળે છે અને મને બહુ વધારે ગમી ગયા છે. જોઈશું પ્રાઇસ રેન્જ શું છે અને કેટલામાં મળે છે, કેટલા કલેક્શન છે એ પ્રમાણે બી લઈશું અને તમને બી હું બતાવીશ. અને અહીંયા બી તમે જોઈ શકો છો જે આપણે લો ગાર્ડનમાં ચણિયાચોલી જોઈએ એવી બી જોવા મળશે તમને અને થોડાક યુનિક પીસીસ જોવા મળશે. અહીંયા તમને 1500 થી સ્ટાર્ટિંગ ચણિયાચોલી મળી જશે. અને આ બ્લુ વાળી યલો વાળી મને બહુ ગમી ગઈ. તો બ્લુ વાળીની પ્રાઇસ કંઈક 2500 રૂપિયા છે. બટ હા તમે અહીંયા આવશો તો તમને ભાવ ઓછા થતા બી જોવા મળી જશે. તમે અહીંયા ભાવતાલ બી કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ મસ્ત કલેક્શન જોવા મળે છે. અને આ બ્લાઉઝ બી મને બહુ ગમી ગયું જેની પ્રાઇસ કંઈક તમને 800 રૂપિયામાં મળી જશે. $2500 ભાવ ઓછા થશે કે થશે ને? કેટલા છે ચણિયા સ્ટાર્ટિંગ? ચણિયામાં ભાવ ઓછા થશે કે ફિક્સ રેટ થઈ જશે? તો જેમ કે તમે સાંભળ્યું કે ચણિયામાં ભાવ બી ઓછા થઈ જશે. 600 થી 800 રૂપિયા કે છે બટ યા મેં અહીંયાથી 500 રૂપિયામાં બહુ વખત ચણિયા લીધા છે. તો અહીંયા ભાવતાલ આરામથી થઈ જાય છે. પ્લસ અહીંયા તમને કલેક્શન્સ બી બહુ અલગ જોવા મળી જશે અને અહીંયા એટલી ભીડ ભાડ બી નહીં હોય જે બીજા માર્કેટના કમ્પેરમાં અહીંયા ઓછી હોય છે. બીજા માર્કેટમાં અત્યારે બહુ જ ભીડ હોય છે બટ અક્ષરધામ એટલું ફેમસ નથી. તો ગાઈઝ તમે એક વખત અક્ષરધામ આવો તમને અહીંયા એટલા ઓછા ભાવ જોવા મળશે. અહીંયા પ્રાઇસ રેન્જ બહુ જ ઓછી છે અને કલેક્શન તો એકદમ જોરદાર મળે છે. અહીંયા બી અમે ચણિયાચોલી જોઈ છે અત્યારે ડિજિટલ નીકળી છે જે લો ગાર્ડનમાં બી અમે જોઈ હતી એવી અહીંયા બી અલગ ડિઝાઇન્સમાં તમને હેવીમાં ને એવી મળી જશે. એન્ડ સી ધીસ ક્યુટીઝ એમણે મને હાય કર્યું અને અહીંયાના ઘણા લોકોને હું ઓળખું છું. 3 વર્ષથી આઈ થિંક સો હું અહીંયા વિડીયોઝ બનાવું છું. તો બહુ સ્વભાવ બધાનો સારો હોય છે અને ભાવતાલ બી બહુ સારી રીતે કરે છે. તો ગાઈઝ જરૂર એક વખત આવજો. અક્ષરધામમાં તમને બહુ ચીપેસ્ટ રેટમાં અને એકદમ ન્યૂ કલેક્શન જોવા મળી જશે. અને પછી આગળ જતા બહુ જ અલગ ચણિયાચોલી અમને જોવા મળી. તમે અહીંયા જોઈ શકો છો એટલી બધી ચણિયાચોલી હતી અને આ મારી ફેવરેટ સ્ટોલ છે. અહીંયા હું દર વર્ષે આવું છું અને અહીંયા તમને બ્લાઉઝીસમાં બહુ બધા અલગ કલેક્શન્સ જોવા મળી જશે. અહીંયા સ્પેગેટી બ્લાઉઝીસ અત્યારે બહુ જે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે એ બી તમને જોવા મળી જશે.
500 થી 600 થી 800 1000 1500 ના બ્લાઉઝીસ તમને જોવા મળશે. ઇવન અહીંયા હેન્ડવર્ક બ્લાઉઝ બી જોવા મળી જશે. આ જે વ્હાઈટ કલર નો બ્લાઉઝ છે જે 1300 રૂપિયાનો છે. આ એકદમ હેન્ડવર્ક છે. આ ગ્રીન બ્લાઉઝ બી હેન્ડવર્ક કરેલું છે. આમાં જે મિરર વર્ક છે એ હાથેથી કરેલું છે. તો આવા બધા બ્લાઉઝીસ ની વેરાયટી તમને બહુ જ બધી જોવા મળશે. તો આ દુકાન જરૂર વિઝિટ કરજો, કેમ કે અહીંયા તમને બહુ અલગ અલગ ડિફરન્ટ કલેક્શન જોવા મળી જશે. અને અહીંયા ખાલી ચણિયાચોળી જ નહીં, અહીંયા તમને ઓક્સિડાઇઝ જ્વેલરી વગેરે બી જોવા મળી જશે. જે હેન્ડમેડ જ્વેલરી બી અત્યારે બહુ વાયરલ ચાલી રહી છે, એ પણ તમને જોવા મળી જશે. અહીંયા જ્વેલરીની એટલી બધી સ્ટોલ શોપ્સ નહીં હોય, 2-3 જ હશે જ્યાં તમને બહુ સસ્તા ભાવમાં મળશે. અહીંયા ઇયર કફમાં 50 રૂપિયા 150 થી નેક પીસ અને ઇયરિંગ્સ વગેરે અને થોડી ઘણી તમને બેલ્ટ વગેરે બી અહીંયા જોવા મળી જશે. તો એના માટે પણ તમે અહીંયા જરૂર આવી શકો છો. અને જ્વેલરી માટે ગાંધીનગરમાં હજી એક જગ્યા છે જે હું મારા નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. ત્યાં સુધી આ વિડીયો પૂરો જુઓ અને મારા ચેનલને બી સબસ્ક્રાઇબ કરી દેજો. તો પછી આગળ જતા ઓર મને વધારે શોપ્સ દેખાઈ, ચણિયાચોળી દેખાઈ, જ્યાં ઓલમોસ્ટ 1500 થી સ્ટાર્ટિંગ ચણિયાચોળી જોવા મળતી હતી. અહીંયા તમે જોઈ શકો છો 1500, 2000, 1800 ની, 2500, 3000 ની બી ચણિયાચોળી અહીંયા તમને જોવા મળી જશે. અને ચણિયામાં આ વખતે બહુ વેરાયટી આવી છે, બહુ બધા કલર્સ, ડિઝાઇન્સ, ઇવન મટીરિયલમાં બી બહુ બધી અલગ અલગ ડિઝાઇન્સ જોવા મળી. અને મને આ ગામથી ચણિયા કંઈક વધારે જ ગમી ગયા છે. હજી આગળ સુધી જો તમને હજી બી હું વધારે ચણિયા બતાવીશ. અને ઇવન અહીંયા મને ચા પણ પીવડાવી. તો યા મને તો બહુ જ ગમતું હોય છે અહીંયા અક્ષરધામમાં આવું. સો યા તમે બી એક વખત જરૂર વિઝિટ કરજો. પછી એક અહીંયા દુકાન હતી, અહીંયા બી બહુ સસ્તી ચણિયાચોળી હતી, લાઈક 1200, 1500, 1800 સુધીની ચણિયાચોળી મને જોવા મળી. પછી અમે આગળ જતા ઓર વધારે ચણિયા એક્સપ્લોર કર્યા. બહુ બધા ચણિયા હતા. અને પછી આ પર્પલ કલરની ચણિયાચોળી આ મને બહુ જ ગમી ગઈ. સી પીસ યાર, એટલી મસ્ત ચણિયાચોળી છે ને. આની પ્રાઇસ 2500 જેવી કંઈક હતી. તો યાર 2500, 3000 એટલામાં તમને બહુ અલગ અલગ કલેક્શન્સ અહીંયા જોવા મળી જશે. તો સી ગાઈસ, હજી મેં અડધું બી કવર નથી કર્યું એન્ડ હજી હું અહીંયા જ પહોંચી છું. બહુ બધા સ્ટોલ છે અત્યારે. અહીંયા આખું વર્ષ ચણિયાચોળી રહે છે બાય ધ વે, બટ નવરાત્રી ટાઈમે સ્ટોલ થોડા વધી જાય છે અને તમને આખું વર્ષમાં આવો તો બી તમે આવી શકો છો. અને આ છે સેકન્ડ ફેવરેટ મારી દુકાન. અહીંયા મેં ગયા વર્ષે, તમે નહીં માનો, 1200 રૂપિયામાં ચણિયાચોળી લીધી હતી. યસ, તમે સાચું સાંભળ્યું, 1200માં, 1000માં તમને અહીંયા ચણિયાચોળી મળી જશે. આ જે તમે જોવો છો તે ચણિયાચોળી તમને 1000માં મળશે માત્ર. તો અહીંયા તમને બહુ સસ્તી ચણિયાચોળી મળી જશે. તો આ શોપની તમે જરૂર વિઝિટ કરજો. તો સનસેટ થાય છે અત્યારે તો, અને મેં કીધું હતું ને અક્ષરધામમાં બહુ સસ્તી ચણિયાચોળી મળે છે. 1000 રૂપિયામાં મને ચણિયાચોળી છે. દુપટ્ટા વગર હતી, પણ દુપટ્ટો વગર તમે 200નું લેવા જાઓ તો બી તમને 1200માં તો પડે જ છે. ઘેર મટીરિયલ બધું જોરદાર હતું. તો ત્યાં અક્ષરધામ આવવા જેવું છે. તો હવે હું આવી છું અક્ષરધામ મંદિરની એક્ઝેક્ટ સામે. અહીંયા તમને બહુ બધા સ્ટોલ જોવા મળશે. અને અહીંયા બી લાઈક આખું વરસ હોય છે, બટ 2-3 હશે ઓફ સિઝનમાં. અને ઓન સિઝનમાં તમને બહુ બધા સ્ટોલ જોવા મળશે. તો અહીંયા બી લાઈક 1500 થી સ્ટાર્ટિંગ જ મને જોવા મળી. 1500, 1800 થી સ્ટાર્ટિંગ હતી. અને અહીંયા બી આ સ્ટોલ પર બી બહુ સારું કલેક્શન હતું. બ્લાઉઝ બી મને એક બહુ ગમી ગયું અહીંયા. અને એ બ્લાઉઝમાં કલર્સ નતા, એના લીધે થઈને મેં ના લીધું. બટ આ બ્લાઉઝ બહુ જ મસ્ત છે, જેમાં સીશલ લગાવેલા છે એકદમ નીચે. અને એકદમ સ્પેગેટી બ્લાઉઝ જે આવે છે એના જેવું જ છે. બટ પછી મેં ના લીધું કેમ કે મારે બીજો કલરમાં જોઈતો હતો. અને એ બ્લાઉઝ માત્ર 600 રૂપિયાનું છે. તો યાર તમને બહુ જ સસ્તા ભાવમાં અહીંયા ચણિયાચોળી, બ્લાઉઝ, ચણિયા, ઇવન તમને નાના છોકરાના કેડિયા, નાના છોકરીની ચણિયાચોળી બી તમને અહીંયા મળી જશે. અને એ પણ તમને બહુ સસ્તા ભાવમાં જોવા મળશે. અને આ જે બ્લુ ચણિયાચોળી છે એ અમે લો ગાર્ડનમાં 4000માં જોઈતી અને અહીંયા 2500માં મળે છે. અને એમાં બી ભાવ ઓછા કરો તો ભાવ બી ઓછા થઈ જાય છે. તો ગાઈસ તમે જોવો છો ડિફરન્સ, અહીંયા બહુ સસ્તા ભાવમાં મળે છે સાચેમાં. તો એક વખત અહીંયા આવવા જેવું છે. અને પછી અમે થોડુંક આગળ ગયા જ્યાં ઓર વધારે સ્ટોલ હતા. વચમાં થોડા ગેપ રાખીને બી શોપ બનાવી છે. તો અહીંયા શોપમાં બી બહુ મસ્ત મસ્ત ચણિયાચોળી જોવા મળી. જે વિન્ટેજ ચણિયાચોળી આવે છે એ પૂરી જોવા મળી. તો આ કલેક્શન મને બીજે ક્યાંય જોવા નતું મળ્યું, આ શોપ પર જ જોવા મળ્યું. ને અહીંયા દુપટ્ટાઝની બી બહુ બધી અલગ અલગ કલેક્શન જોવા મળ્યું.
અને પછી આગળ જતા જતા બી ઓર વધારે અમને ચણિયાચોળી જોવા મળી અને કલર્સમાં ડિઝાઇન્સમાં બહુ બધું અલગ અલગ તમને જોવા મળી જશે. એન્ડ ગાઈસ આ દુકાનમાં બી તમને બહુ અલગ કલેક્શન જોવા મળશે. આ આઈ થિંક છેલ્લી શોપ છે જ્યાં હું આવી, બટ અહીંયા બી હેન્ડવર્ક વાળી ચણિયાચોળી જોવા મળી. આ બ્લેક એન્ડ વ્હાઈટ 2500ની છે અને આ જે યલો કલરની તમે જોવો છો એ છે હેન્ડવર્કમાં. અને હેન્ડવર્કના ચણિયાચોળી બહુ મોંઘી મળતી હોય છે, તો 3000-4000 સુધી પ્રાઇસ રેન્જ હશે. બટ યા તમને અહીંયા વર્ક એટલું ગમી જશે. બહુ અલગ અલગ ડિઝાઇન્સમાં બી તમને અહીંયા જોવા મળી જશે. ઇવન તમને આમાં બહુ બધા કલર્સ બી જોવા મળી જશે. અને અહીંયા મેં ઘણી બધી ચણિયાચોળી જોઈ જેમાં મને ડિઝાઇન્સ બહુ વધારે ગમી ગઈ. આ બી જે ડિજિટલ ચણિયાચોળી છે એમાં વ્હાઈટ કલરમાં મને આ વાળો પીસ વધારે ગમી ગયો અને બહુ મસ્ત છે. આ બી તમને લાઈક 2500-2800 સુધીની પ્રાઇસ રેન્જમાં મળી જશે. તો અહીંયા બી તમે જરૂર વિઝિટ કરજો. અહીંયા તમને અલગ અલગ કલેક્શન બહુ જોવા મળશે. દેન હું આ શોપ ઉપર અને આ શોપ લાસ્ટ છે. એમાં મને આ ચણિયાચોળી બહુ ગમી ગઈ. આ જે ગ્રીન વાળી ચણિયાચોળી છે એ આનો કલર જ બહુ જોરદાર છે ને આમાં બી બહુ બધા કલર્સ ત્યાં હતા. બટ યા પ્રાઇસ રેન્જ કંઈક 2500 સુધીની હતી. 3500 કીધી હતી બટ 2500 રૂપિયા સુધી બી ઓછા કર્યા. તો યા બસ હવે હું વિડીયો બી અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો બહુ સારો લાગ્યો અને સારો લાગે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. અને યા બહુ બધા હજી વિડીયોઝ આવી રહ્યા છે નવરાત્રી રિલેટેડ. હોલ બી હું શેર કરીશ. તમને હોલ જોવો છે કે નહીં એ બી મને કમેન્ટ સેક્શન બોક્સમાં જરૂર બતાવી દેજો. હવે હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર, બાય બાય.